જતીન હા મારું આજે રવિવાર હતો, નોકરીમાં રજા હતી, એટલા એવું શાંતિ હોઈ જાઉં એટલામાં લાઈટ ગતી રહી એટલે ટાઈમ પાસ નહીં થતો. ટાઈમ પાસ નહીં થતો એટલે મેં કહું જતીન ને શેતમ જવા દે, આમ વાંચે ન કહું ઠંડક હશે એટલે. પણ તાર ટાઈમ પાસ જ કરો હે. હોવે અભી પેલો ફેંકો આવ્યો હે. કોણ ખબર નહીં, મોટી મોટી ફેંક છે એવું? એનું તાર સાચું નહીં માનો. એવું હા તો જે બેટા ટાઈમ પાસ જ થઈ જશે. એવું હવે તમે આવ્યો નહીં હજુ ભાઈ? ના ના અભી આવશે થોડીક જ વારમાં. એને ખબર હે કે આવા હે જ છે એટલે એવો હે જ આવવાનો. આ બધું શું વાંચ્યું છે? આ તો ભાઈ રોજમ બોજમ આવી જાય એટલે આ બધું મને ના ફાવે. ના ફાવે. હું આવે એટલે ચોખ્ખું કરી દેવાનું તમારે. અરે આટલા દાડા કઈ ગયેલો? હે ગયેલો દુબઈ. દુબઈ શું લેવા? હે હા અહીંયા થોડીક મીટિંગ હતી પૈસા બાબતની. એવું હોવા તા કે તાર તો મીટિંગો ચાલુ છે મીટિંગો એટલે વાત જ ના થાય. અવડે ફોન આવે કે પાછું આવવું પડશે દુબઈ. દુબઈ. કે તાર કયો બિઝનેસ ચાલે છે? મારે ખજૂરની ફેક્ટરી ખજૂરની ફેક્ટરી ચાલુ કરી. એવું હવે 500 માણસ તો કામ કરે ખાલી. હો ત્યાં બરાબર. એટલે એવું ખાલી ગયેલો મીટિંગ હતા કેમ કે વર્કરનો પગાર મારે વધારવાનો હતો. એવું માગણી કરતી લે તો પગાર વધારો એમ. તે વધારે કે વધારે મેનેજરનો ફોન આવ્યો, આ બધા એવું કે છે મગ વધારતો પગાર. 500 રૂપિયા રેટ વધારી દીધો, બીજો 5 એટલે 1000 રેટ કરી દીધો. એક દિવસનું? હા એક દિવસ. એવું એટલે કે મને એવા કમાણી આલે છે એટલે મારે વધારવું પડે ને. સાચી વાત છે. જમવાનું હોય રાશિ જમાડીને આવ્યો. એવું હોવો અને તમે તા? જમીન આ? હોવો તા મેં બનાવ્યું ના જમું, બરાબર. ખર્ચો મેં કરું ને. આ પડશે આવડી ન્યાચે હા હોય શાંતિ. સંજય આવું ચમ બોલે છે? એને આવ એવા કંટાળ્યા છે એટલે. ચમ હું ખોટું બોલું છું? ના ખોટું નહીં બોલે તમે. એકરે કેમ ગયો? આવું મારે ના કશું કહેવાય. કેમ? સર બે વાત કરો તમે, હું વાપરું ખાલી. ગરમી કેવી છે? ફરી પા દિલ્હી હે ને એરપોર્ટ નું વિચાર્યું એમ એ જમીને થોડીક રાખી. કેટલા વી કરાય? હે 20 વીઘો. એવું હવે તા પૈસા બધું હાલ દીધું. સારું કહેવાય. લો હવે પા એનું ભાઈ એરપોર્ટ નાખી દો અને એક વિમલ લઈ લો કેમ કે મારે હે ને આવર જવાનું બહુ લઠ્ઠા પડે. આ બી ફોન આવ્યો હા. હવે તો જવું નહીં, પ્લેન ના મળે. ટિકિટ લેવામાં પ્રોબ્લેમ થતો. હા એટલે હું ચો લઠ્ઠા કરું. સાચી વાત છે. ત્યાં એટલે ભાઈ મેં ને જમીન રાખી લીધી દિલ્હી. સાચી વાત છે. એટલે હાથે સાથે એમ નહીં કરતો પણ મેં હે ને એટલે આવું ચમ કરે સંજય? જ્યાં એક મોકલે તો લાઈટ નહીં, ગરમી પડે આટલી બધી. અને આતા બધા રાકેશ વાળા ફટાકડા લઈ લઈને આવી જ જાય અહીં. મેં શું કીધેલું કે તમારે ટાઈમ પાસ થઈ જાય. એટલે ટાઈમ પાસ આવો ના હોય. માથું ચડી ગયું. તા માથું ચડે, એક તો લાઈટ નહીં ને આવા માથું ચડે એકલા હુઈ રહું.